નમસ્તે, હું જાનવી ગાગલ એસએસપી હાઈસ્કૂલ નિરોણાના ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી શાળાના આચાર્ય સાહેબ ચૌધરી સાહેબની પ્રેરણાથી તેમજ અમારા વર્ગ શિક્ષક જાની સાહેબના માર્ગદર્શનથી મારા 16મા જન્મદિવસ નિમિત્તે શાળામાં 16 પ્લાસ્ટિક ભરેલ કચરાની બોટલ શાળામાં જમા કરાવેલી હતી. પ્લાસ્ટિક મુક્ત શાળાથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાન જો સામૂહિક બને તો ટૂંક સમયમાં નિરોણા ગામ પ્લાસ્ટિક મુક્ત બને એવું મારું માનવું છે. નમસ્કાર. સારસ્વતમ ટ્રસ્ટ દ્વારા એની 20 હાઈસ્કૂલોની અંદર સામાજિક જાગૃતિના ભાગરૂપે અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમ કે પ્લાસ્ટિક મુક્તિ હોય, પર્યાવરણ હોય, વૃક્ષારોપણ હોય. એ અનુસંધાને નિરોણા હાઈસ્કૂલની અંદર પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિદ્યાલયથી લઈ અને સંપૂર્ણ ગામ પ્લાસ્ટિક મુક્ત થાય એ માટે ગયા વર્ષથી જ એનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે કાગળની બેગ બનાવી અને નિરોણા વેપારી મંડળને આપ્યું હતું અને એને વિનંતી કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકનો યુઝ ના થાય. એ જ અનુસંધાને આ વર્ષે દરેક બાળક, અમારો જે સ્કૂલના વિદ્યાર્થીઓ, એનો જન્મદિવસ આવે એટલે જેટલામાં જન્મદિવસ આવતો હોય એટલી પ્લાસ્ટિકની બોટલ ગામમાંથી વીણી અને એ જમા કરાવશે. ગાગલ જાહ્નવી એના 16મા જન્મદિવસે 16 બોટલ પ્લાસ્ટિક એની અંદર કચરો વીણી એની અંદર ભરી અને શાળામાં જમા કરાવી હતી. અને એમાંથી પ્રોત્સાહિત થઈ અને અન્ય ધોરણ 9ની 2 વિદ્યાર્થીઓને આખી શેરીમાંથી 127 બોટલ પ્લાસ્ટિકનો કચરો ભરેલી શાળામાં જમા કરાવી છે. આ અભિયાનની અંદર શિક્ષકો પણ બાકાત ન રહે અને પોતાના જન્મદિવસે એટલી જ બોટલ પોતે વીણેલો કચરો જમા કરાવશે એવો સંકલ્પ કર્યો હતો. આ રીતે નિરોણાને 2-3 વર્ષની અંદર પ્લાસ્ટિક મુક્ત નિરોણા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.